સરસ્વતી સ્કૂલમાં ઓનલાઈન લેક્ચરમાં આજે ધોરણ 5 બરાબર ધોરણ 5 વિષય ગણિત આપણે લેશું. એમાં સ્વાધ્યાય નંબર 1 સ્વાધ્યાયનું નામ શું છે તો કે રાષ્ટ્રીય ફળ કેરી. કેરી બધાને ખબર જ છે, કેરી તો બહુ જ ભાવતી હોય છે બધાને, બરાબર ને બાળકો? અત્યારે તો કેરીની સિઝન ફૂલ ચાલે છે એટલે બધાને બહુ કેરી ખાવાની મજા આવતી હશે. રાષ્ટ્રીય ફળ આપણે કેમ રાષ્ટ્રીય ફૂલ કમળ છે, બરાબર, રાષ્ટ્રીય ધ્વજ છે આપણો, એવી રીતે રાષ્ટ્રીય ફળ આપણું કયું છે તો કે કેરી. એમાં તમને જો પેલા કાંજી સુણે કોયલ કેરી કુંજ કેરી બગીચે આ રચનાના કુલ અક્ષરો ગણો. હવે આ તમને એક રચના આપી છે, બરાબર, એમાં તમારે અક્ષર ગણવાના છે. કેટલા અક્ષર છે તો કે પહેલા 5 પછી 7 અને પાછા 5 એવી રીતે અક્ષરો આપેલા છે. પહેલી હરોળમાં 5, છેલ્લી હરોળમાં 5 એટલે હરોળ એટલે કે લાઈન. હરોળ એટલે શું તો લાઈન, બરાબર. આપણે એમ કહીએ એક લાઈન, બે લાઈન, 3 લાઈન, એવી રીતે આને હરોળ કહેવાય છે, બરાબર. છેલ્લી હરોળમાં 5 અક્ષર છે, વચ્ચેની હરોળમાં 7 અક્ષર સાથે કુલ 17 અક્ષર છે. હવે ત્રણેય લાઈનના અક્ષરોની વાત કરે છે તો કે પહેલામાં 5, છેલ્લામાં 5, વચ્ચે કેટલા છે તો કે 7, બરાબર. 5 7 5. આ ત્રણ પંક્તિઓની રચનાને હાઇકુ કહેવાય છે. ત્રણ પંક્તિઓની રચના એટલે કે જે બનાવેલી છે લાઈન એ, બરાબર, એને શું કહેવાય છે? હાઇકુ. હાઇકુ ગુજરાતી શબ્દ છે, બરાબર. હાઇકુ ને દોહરા ને એ બધું આપણે ગુજરાતીમાં ભણી જાય. જો જાપાનનું સાહિત્યિક સ્વરૂપ છે, આ હાઇકુ છે જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે અને તે 17 અક્ષરમાં લખાય છે. તેનું બંધારણ 5 7 5 છે. જો 5 7 અને 5 અક્ષરો દેખાય છે તમને બધાને? શું કહેવાય છે આને? હાઇકુ, બરાબર. એ જાપાનની સાહિત્યિક રૂપ છે અને એનું બંધારણ છે 5 7 5, બરાબર. અહીં બીજું હાઇકુ આપેલ છે, જુઓ તમે. મીઠી સુગંધી હું સોરઠની કેરી હું છું કેસર. તમે કેરી વિશે ને કોઈ કવિતા કે વાર્તા જાણો છો? શું કહે છે કે કેરી વિશે તમે કોઈ કવિતા કે એની કોઈ વાર્તા કે એવું બધું તમને ખબર છે? અથવા તો કોઈ એનું ગીત આવતું હોય, બરાબર, તો તમને ગાતા આવડે છે? અહીં કેરીના કેટલાક ચિત્રો બાળકોએ બનાવ્યા છે. જુઓ, તમને કેરીના ચિત્ર જોવા મળે છે, દેખાય છે બધાને? કેરી તો બધાને બહુ જ ભાવતી હોય એટલે કેરી દોરતા પણ આવડતી હોય, બરાબર. જ્યારે તમે કેરી વિશે વિચારો ત્યારે કેવા આકારો તમારા મનમાં આવે? નીચે મુજબનું ચિત્ર બનાવો જેમાં તમે વિચારેલા વિવિધ આકારોનો ઉપયોગ થશે. તમે કેરીનો વિચાર કરો ખાલી, બરાબર, એટલે તમને ખ્યાલ આવી જાય કે એમાં કેવો આકાર દેખાય. કેરી દોરતા તો બધાને આવડે જ છે ને? બધાએ જાતે સરસ મજાની કેરી દોરતા શીખવાનું છે. કેરી જ્યાં થાય છે એ ઝાડને શું કહેવામાં આવે છે? આંબો, બરાબર. તમને ખબર જ છે ને કે આંબા ઉપર કેરી આવે. હવે આગળ જોઈએ. કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય છે. સંસ્કૃત આપણી એક ભાષા છે, બરાબર. આપણે ઘણા શ્લોકો ને બધું, આપણે શ્લોકને જે આપણા ગ્રંથોને છે એ બધું સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. એવી જ રીતે કેરીને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે તો કે આમ્ર, બરાબર. આ આમ્રના આકારો ભરત ગૂંથણ, રંગ, ચિત્ર કે દાગીનામાં સામાન્ય રીતે જોવા મળી જાય છે. કેરીના ચિત્ર આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે ડિઝાઇનોમાં, બરાબર. આપણા ઘરમાં જ જોઈએ તો આપણે ઓછાળ હોય, બરાબર, ચાદર હોય, ઓછાળ હોય, અથવા તો મમ્મીની સાડી હોય, એમાં ઘણી જગ્યાએ આવી આપણને કેરીની ડિઝાઇનો જોવા મળતી હોય છે. અહીંયા પણ તમને ડિઝાઇનો થોડીક આપેલી છે. તમારી આજુબાજુ કાપડના પડદા, હમણાં જ આપણે વાત કરી ને આજુબાજુ,
આપણા જે પડદા હોય, બારીનો પડદો છે અથવા તો કબાટનો પડદો છે, કોઈ પણ પડદો હોય એમાં પણ આપણે કેરીની ડિઝાઇન જોવા મળી શકે છે. સાદડી પરના, સાદડી એટલે નીચે શેતરંજી કેવું હોય, આપણે પાથરવાનું હોય છે એ. બરાબર, ચિત્ર જુઓ અને તેમાં રહેલ વિવિધ રંગો, આકારની કેરી શોધો. આવી કેરી તમે પણ દોરો, એક કરતાં વધુ કેરી ચિત્રો રચી અલગ અલગ ભાત ચિત્ર પણ બનાવો. હવે તમને કઈ કઈ જગ્યાએ જોવા મળે છે એ તમારે નિરીક્ષણ કરવાનું પહેલાં તો ચિત્રોનું. બરાબર, પછી તમારી જાતે કેરીના ચિત્ર બનાવી અને એવી પેટર્ન બનાવવાની છે, દોરતા શીખવાનું છે, એમાં ડિઝાઇન બનાવવાની છે કેરીના ચિત્રની. બરાબર, જાતે નોટમાં આપણે આવું ચિત્ર તૈયાર કરવાનું છે. હવે જોઈએ તો ગુજરાતની વાત કરે છે, આપણું સૌરાષ્ટ્ર અને પછી ગુજરાત. બરાબર, ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. ગીર સોમનાથ જિલ્લાનો કયો તાલુકો? તો કે તાલાળા. તાલાળા તમે નામ તો સાંભળ્યું જ હશે. બરાબર, કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે. તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય છે. અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે. આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે. જીવાદોરી એટલે કે એના ઉપરથી એનું ગુજરાન ચાલે છે, આખું ઘર ચાલે છે. એમ આપણે કેમ પપ્પા નોકરી કરે છે, પગાર આવે તો આપણા ઘરની બધી વ્યવસ્થા જળવાય છે, એવી રીતે ત્યાં પણ આ કેરીની ખેતી કરે છે એમ કહી શકીએ આપણે. તો કે ત્યાંની જમીન જે છે તાલાળા ગીરની, કેસર કેરીની જાત છે કેસર કેરી. કેરીની પણ ઘણી જુદી જુદી જાત આવે છે, કેસર ને લંગડો ને તોતા ને એવી રીતે. બરાબર, તો આ તાલાળા ગીરની જે જમીન છે એ કેસર કેરી માટે ખૂબ જ ઉપયોગી છે. બહુ સારામાં સારો પાક ત્યાં થઈ શકે છે. એટલે કે છે કે તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહેવામાં આવે છે. સૌથી વધારે કેસર કેરી ક્યાં થાય છે? તો કે તાલાળામાં. બરાબર, ગીર જિલ્લાના તાલાળામાં. હવે આંબે આવ્યા મોર વાર્તા કહેશું પોર. આવી એક કહેવત છે કે આંબે આવ્યા મોર વાર્તા કહેશું પોર. આ તમે સાંભળ્યું જ હશે. વસંત ઋતુમાં આંબા પર સૌપ્રથમ મોર કે ફૂલ આવે છે. વસંત ઋતુ ચાલુ થાય, બરાબર, એટલે જે કેરીના આંબા હોય છે એમાં નાના નાના ફૂલ આવવા માંડે છે. બરાબર, ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે. કેરીના આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે. આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરી આ વિસ્તારના માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે. કેરીમાં સૌથી પહેલા ફૂલ આવે, પછી કેરી આવે, પછી એને વ્યવસ્થિત એનો સમય થાય ત્યારે ઉતારી અને એની જુદી જુદી ક્વોલિટી કરવાની આવે છે. સારી એકદમ સરસ કેરી, થોડીક નબળી, એવી રીતે. બરાબર, જુદી જુદી એના ભાગ પાડી અને પછી એને બોક્સ પેકિંગ કરવામાં આવે છે. અને ત્યાંના જ જે માર્કેટ યાર્ડ હોય છે, બરાબર, તમે યાર્ડ જોયા છે ને, અનાજ કરિયાણાના હોય બધા, એવી રીતે ત્યાં યાર્ડમાં પેકિંગ કરી અને પછી મોકલવામાં આવે છે. એક બોક્સમાં 18 નંગ કેરી હોય. કે છે કે એક બોક્સ છે, કેરીના બોક્સ તમે જોયા જ છે ને. અત્યારે કેરીની સીઝન ફૂલ ચાલે છે, બધાના ઘરે કેરી આવતી જ હોય છે. બરાબર, ઘણા છૂટી લઈ આવતા હોય, ઘણા બોક્સ લઈ આવતા હોય. બરાબર, પેટીઓ. તો 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે, તમામ બાળકો તેને ખોલી કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? એક આંબાવાડીમાં કેટલા આંબા હોય તેનું અનુમાન કરો. હવે અનુમાન કરવાનું છે તમારે તમારી રીતે. ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે, બરાબર, એ રીતે એના બોક્સ લઈ અને કેટલી કેરીઓ લઈ સમાય, એ બધું તમારે અનુમાન લગાડવાનું છે.
એક જ આંબામાંથી સીઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે તો આંબાવાડીમાંથી આ સીઝનમાં ખેડૂત કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો પણ અંદાજ લગાવો. બરાબર, તમારું વજન કેટલા કિગ્રા છે? તમારા જેવા 12 બાળકોનું એક સાથે વજન લગભગ ખાલી જગ્યા કિગ્રા થાય. પોતાનું વજન જોવાનું છે. બરાબર, પોતાનું વજન તમે ઘણી વખત દવાખાને એમ જાઓ તો તમારું વજન કરતા હોય છે. બરાબર, એવી રીતે તમારું અને તમારા મિત્રોનું 12 બાળકોનું વજન તમારે જોવાનું છે. તમારા જેવા 12 બાળકોનું જે વજન થાય તેના કરતાં આ આંબાવાડીમાં ઉતરતી કુલ કેરીનું વજન કેટલું વધારે છે કે ઓછું થાય એ જોવાનું છે. હવે જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિગ્રા કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ 75 રૂપિયા હોય પ્રતિ કિલો તો એક માસમાં કેટલા કિગ્રા કેરી જોઈએ, કેટલા રૂપિયા ખર્ચ થાય? શું કહે છે કે એક અઠવાડિયામાં, અઠવાડિયું એટલે 8 દિવસ, એ તો તમને ખબર છે ને. બરાબર, એક અઠવાડિયે સરેરાશ 5 કિલો, એક અઠવાડિયામાં 5 કિલો કેરી ખવાય છે આપણા ઘરમાં એમ કહે છે. તો કેરીનો ભાવ ₹75, 1 કિલોના કેટલા કે છે? 75 રૂપિયા. બરાબર, 5 કિલો ખવાતું હોય તો એનો ગુણાકાર કરો એટલે મળી જાય. તો હોય તો કેટલા કિલો કેરી એક માસમાં આપણા ઘરે ખવાય છે અને એના માટે આપણે કેટલા રૂપિયા જોઈએ? બરાબર, એ તમારે ગોતવાનું છે. ગુણાકાર કરશો એટલે જવાબ મળી જશે. વળી જો કેરીની સીઝન 3 માસ ચાલે અને નિયમિત કેરી ખાવી હોય તો સીઝન દરમિયાન કેરીની જરૂરિયાત અને તેના ખર્ચનું અનુમાન કરો. શું કહે છે કે કેરીની સીઝન કેટલા મહિના ચાલે? તો કે 3 મહિના. હવે સરેરાશ રોજે રોજ આપણા ઘરમાં કેરી ખવાતી હોય તો આ 3 મહિના દરમિયાન આપણે કેટલો ખર્ચો થશે એનું આપણે અનુમાન કરવાનું છે. કાચી કેરીની જેમ ઉપર ચાચ મારે તેમ ગામડાના બરાબર નાના છોકરાઓ પથ્થર મારી અને કેરીઓ પાડે છે, ઝાડવામાં હરીફાઈ કરે છે. ઝાડવું હોય એમાં નાના છોકરાઓ હોય પથ્થર મારી અને કેરી નીચે પછાડે છે. છોકરાઓથી જો એકાદ કેરી પડે તો તેઓને પતંગ કાપ્યા જેટલી ખુશી થાય, રાજી થઈ જાય ને બધે. તમે જો તમે આમાંથી ઘણા લોકો ગામડામાં રહે છે, બરાબર, ગામડે જતા હોય, આંબા હોય તો તમે લોકો પણ એમાં પથ્થર ફેંકી અને કેરીઓ નીચે પાડતા હોય, પડે તો બહુ રાજી થઈ જાવ છો ને બધા. બરાબર, એવી રીતે અહીંયા પણ છોકરાઓ રાજી થઈ જાય છે. અરે હા, આ હરીફાઈમાં કેરી તૂટે અને માથા પણ ફૂટે. શું કહે છે કે હરીફાઈ કરે છે કે ચાલો કોણે કેટલી કેરી નીચે પછાડી, આમાં પથ્થર મારતા હોય તો કેરી તો તૂટે પણ ક્યારેક કોકના માથામાં પણ વાગી જાય તો માથા પણ ફૂટી જાય, લોહી નીકળે. સાથે સાથે લોકોની લીલીછમ લાગણી થોડી રતુમડી બની જાય અને માતાઓના જીવ પડી કે બંધાયેલા રહે. મમ્મીને તો ચિંતા થાય જ ને, પડી કે બંધાય એટલે મમ્મીને તો ખૂબ ચિંતા થતી હોય કે ભાઈ પોતાના બાળકને કાંઈ નુકસાન થાય નહીં. આવી રીતે રમત કરતા હોય અને ક્યાંક પથ્થર વાગી જાય માથામાં કે આંખમાં કે મોઢા ઉપર તો નુકસાન થાય ને તમારા શરીરને, એટલે મમ્મીને બહુ ચિંતા થતી હોય છે. આ બધું શહેરોમાં જોવા મળતું નથી અને જો આવું દ્રશ્ય સર્જાય તો તેમાંથી તે જ આંબા નીચે મહાભારત રચાઈ જાય. શહેરમાં તો હવે ક્યાંય આવી રીતે આપણને આંબા જોવા મળતા નથી. અને જો ક્યાંક હોય તો અને આવી રીતે એકબીજા કેરીઓ પાડતા હોય તો ઝઘડો થઈ જાય, બરાબર, કોઈને વાગી જાય તો કે કોયલના ટહુકાને બદલે માણસોના બૂમ બરાડા વધી જાય. હવે ગામડાઓમાં તો જેમ કોયલ અવાજ આવતો હોય ને એવી રીતે જો શહેરમાં આવું ક્યાંય થાય તો શું થાય? બધા માણસો એકબીજા સાથે ઝઘડી પડે કે ભાઈ તમે કેમ મારા છોકરાને લગાડ્યું ને એવું બધું કરવા માંડે છે ને, તો માણસોના બૂમ બરાડા ચાલુ થઈ જાય. શું તમે કેરીના આવા ચિત્રો જોયા છે? કેરી તેના પાન સાથે વધુ સુંદર લાગે છે. નીચે મુજબ તમે પણ કેરીના ચિત્રો દોરવા પ્રયત્ન કરો. હવે તમને અહીંયા થોડા ચિત્ર આપેલા છે, એમાં કેરીના પાન સાથે તમે જોઈ છે ને કેરીના પાન, આંબાના ઝાડવાના પાંદડા, બરાબર, તો પાન સાથે તમારે કેરીનું ચિત્ર દોરવાનું છે અને એક આંબાનું ચિત્ર પણ દોરવાનું છે. ચિત્રમાં તમને દેખાય જ છે, રફ નોટમાં આમાંથી જોઈ અને સરસ મજાના ચિત્ર તમારે દોરવાના છે.
હવે જુઓ તો તમે જાણો છો તો કે ભારત એક વર્ષમાં અંદાજિત 1,60,00,000 ટન એટલે કે 1 ટન બરાબર 1000 કિગ્રા કેરીનું ઉત્પાદન કરે છે. ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે. ઉત્પાદક એટલે કે જ્યાં કેરી થાય છે. કોણ છે? તો કે ભારત. ભારતમાં સૌથી વધારે કેરીનો પાક થાય છે. ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય છે. પછી કહે છે કે ઉત્તર પ્રદેશ જે છે ત્યાં સૌથી વધારે કેરીઓ થાય છે. તમે મોટામાં મોટી કેરી વિશે શું જાણો છો? સૌથી મોટી કેરી 3.435 કિગ્રાની ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી. જો અહીંયા તમને ચિત્ર બતાવે છે. જે લંબાઈમાં 30.48 સેન્ટીમીટર એટલે કે 12 ઇંચ, પરિઘમાં 49.53 સેન્ટીમીટર એટલે કે 19.5 ઇંચ, પહોળાઈમાં 17.78 સેન્ટીમીટર એટલે કે 7 ઇંચ હતી. જો અહીંયા તમને ચિત્રમાં જોવા મળે છે. આગળ જોઈએ તો જેન્સીએ કેટલાક આકારોમાં કેરીના ચિત્રો બનાવ્યા છે. જેન્સી નામની એક છોકરી છે એ જુદા જુદા આકારનો ઉપયોગ કરી અને કેરીના ચિત્ર બનાવે છે. જો તમે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારોમાં કેરીના ભાત ચિત્રો બનાવો. હવે તમારે જાતે કેરીના ભાત ચિત્ર બનાવવાના છે. આગળ જોઈએ આપણે. જો તમને અહીંયા ચિત્રની ડિઝાઇનો જોવા મળે છે ભાત ચિત્રની. તમારી રીતે તમારે પણ એવા જુદા જુદા ચિત્રો તૈયાર કરવાના છે. જ્યારે તમે બજારમાં ખરીદી કરવા જતા હો છો ને, મમ્મી સાથે ઘણીવાર માર્કેટમાં જતા હોય, શાક માર્કેટમાં અથવા તો અનાજ કરિયાણાની દુકાને તમે જતા હોય વસ્તુ લેવા, બરાબર. આ બધું હવે તમારે શીખવાનું છે. 5મા ધોરણમાં બાળક આવે ત્યારે એને એટલી વસ્તુ લેવા મૂકવાની તો ખબર પડવી જ જોઈએ, બરાબર. ક્યારેક તમે મમ્મી સાથે જાઓ છો ત્યારે કેરીની અનેક જાત જોઈને મૂંઝાશો નહીં. બજારમાં મમ્મી ભેગા ગયા હોય, બરાબર, અને તમને જુદી જુદી જાતની કેરીઓ બતાવે કે ભાઈ આ તોતા કેરીને, આ લંગડો કેરીને, આ હાફૂસ કેરીને, કેસર કેરીને, બરાબર. એવી જુદી જુદી જાતો આવે છે ને કેરીની, એટલે તમારે જરાય મૂંઝાવાનું નથી. નીચેની જાતની કેરીઓ માટે બજારમાં તમે જાતે તપાસ કરજો અને તમને પસંદ પડે તેની ખરીદી કરી તેનો આનંદ માણો. હવે આ કેરીને પણ જુદા જુદા આકારના કાર્ડ પેપર પર દોરો. હવે તમે બજારમાં જઈ અને પહેલા તો નિરીક્ષણ કરવાનું કે ભાઈ કેરીની કેટલી જાત છે, એના નામ શું છે, બરાબર. આ બધું નિરીક્ષણ કરી અને જાતે પછી તમારે એવી રીતે જુદા જુદા પેપર વર્ક કરવાનું, કાર્ડ તૈયાર કરવાના, એની અંદર કેરીનું ચિત્ર એ રીતનું દોરવાનું અને એ કેરીનું નામ લખવાનું. આવી રીતે ચાર્ટ બનાવવાનો છે. જોઈએ આપણે આગળ. તો જો પહેલા છે હાફૂસ કેરીની જાત છે અને શું કહે છે? આલ્ફોન્સો. પછી છે કેસર કેરી. વધારે તમે કેસર કેરીનું નામ તો સાંભળો જ છો. હાફૂસ અને કેસર કેરી આ બે જાણીતી કેરીની જાતિ છે. પછી તોતાપુરી કેરી છે. એના પછી છે લંગડો, બરાબર. લંગડો અને તોતાપુરી પણ કેરીની જાતના નામ છે. પછી છે દશેરી અને બદામ. બદામ આપણે ખાવાની બદામ જે આવે છે એની, બરાબર, નાની નાની જોઈએ છે એ રીતનો એનો આકાર કહે છે કે બદામ આકારની. અને દશેરી કેરીની નામ છે કેરીના એક જાતના. આમાંથી તમે કઈ કઈ કેરી ખાધી છે, આવી બીજી કઈ કઈ જાતની કેરીઓ હોય છે, તમારે જોવાનું કે આમાંથી આપણે કઈ કઈ જાતની કેરી ખાધી છે એ જોઈ એનું નિરીક્ષણ કરવાનું અને એનો આકાર જોવાનો અને આપણે ચિત્ર દોરવાનું છે. આંબાવાળી અને તેનો ખેડૂ. તમારામાંથી કેટલાય આંબાવાળી જોઈ છે? આંબાવાળી એટલે નકરા આંબા જોઈ ત્યાં, બરાબર. કેરીના આંબા હોય એને આંબાવાળી કહે છે. તે તમે ક્યાં જોઈ છે? તે ટીવી પર કે વાસ્તવમાં જોઈ છે? શું આંબા ખૂબ ઊંચા અને મજબૂત હોય કે નીચા અને નબળા હોય તે શોધી કાઢો. હવે તમે કહે છે કે તમે આંબાવાળી જોઈ છે તો કઈ જગ્યાએ જોઈ છે, બરાબર.
આંબા કેવા હોય છે, બહુ મોટા હોય છે, નાના હોય છે, ઊંચા હોય છે, એનું નિરીક્ષણ કરવાનું છે. મજબૂત હોય છે કે નબળા હોય છે. તમને ઝાડ પર ચડતા આવડે છે? તમને ઊંચા ઝાડ પર ચડતા ડર લાગે છે? હવે નાના હોય તો બધા એવા તો તોફાન કરતા જ હોય છે, બરાબર? ગામડે જાય ત્યારે ઝાડવા ઉપર ચડી જતા હોય ને ચડતા આવડતું હોય તો, બાકી શીખતા હોય, શીખતા શીખતા પડી પણ જવાય છે ક્યારેક ક્યારેક. હવે કલ્પના કરો, આંખો બંધ કરી અને વિચારો. કલ્પના કરો એટલે કે વિચારો એમ કે તમે એક સરસ મજાના ઝાડ, એક આંબા, મોટા આંબા નીચે ઊભા છો. એક સરસ મજાનું આંબાનું ઝાડ છે એની નીચે તમે ઊભા છો, વિચાર કરો આંખ બંધ કરીને, બરાબર? હવે આ આંબો કેટલો ઊંચો હોઈ શકે તમે વિચારો કે આંબાની ઊંચાઈ કેટલી છે એ તમારે વિચારવાની છે. આવી જ રીતે તમારે કલ્પના કરવાની છે. કલ્પના કરવી એટલે વિચારવાનું, સતત વિચારવાનું છે. શું કહે છે કે કલ્પના કરો કે તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા છો. એક ખેડૂતની સાથે તમે આંબાની વાડીમાં જાઓ છો એવો વિચાર કરવાનો છે, બરાબર? મંદ મંદ વાયરામાં પાંદડા અવાજ કરી રહ્યા છે. મંદ મંદ વાયરો, ગુજરાતી ભાષા આવી ગઈ આપણી, બરાબર? આમાં મંદ મંદ વાયરો એટલે ધીમો ધીમો સરસ પવન આવે છે. પાંદડાનો અવાજ, સરસ મજાનો ધીમો ધીમો પવન આવે, એમાં પાંદડાનો અવાજ હોય ને, સૂકા પત્તા હોય બધાય, સૂકા પાંદડાનો અવાજ આવે, ખડખડ ખડખડ, બરાબર? આંબા પરથી કુહુ કુહુ અવાજ આવી રહ્યો છે. કોયલ હોય એ આંબામાં બેઠી છે અને બોલે છે કુહુ કુહુ એવી રીતે. આંબાની કેરી પણ પવનથી ડાળી પર હિંચકા ખાઈ રહી છે. સરસ પવન આવે છે ધીમો ધીમો એટલે જે આંબા ઉપર કેરીઓ આવેલી છે રૂમે સુમે એ બધી હલે છે, જાણે કે હિંચકા ખાય છે કેરીઓ, એવું લાગે છે. ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે. કેટલાક ખેડૂતો બળદગાડું લઈ પોતાની વાડીએ જતા હોય છે. જ્યારે સખત પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂત માટે ખૂબ મુશ્કેલીઓનો સમય હોય છે. હવે આમાંથી બધાને ખબર જ છે કે ગામડાનું જીવન કેવું છે. ખેડૂત હોય બહુ વહેલી સવારે ઉઠી જતા હોય, બરાબર? 4-5 વાગે ત્યાં ઉઠી અને વહેલા પોતાના ખેતરે જઈ અને કામ ચાલુ કરી દેતા હોય છે, બરાબર? કેરીનું પણ કામ એવું છે. ત્યારે ખૂબ પવન હોય તો કેરીના કામમાં મુશ્કેલી પડે છે ખેડૂતોને, કારણ કે કેરીઓ ખરવા માંડે છે અતિશય પવન આવે તો. બળદગાડામાં ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી. પહેલાના વખતમાં વાહનો એટલા બધા નહોતા, બરાબર? કોઈ એટલી બધી વાહનોની સગવડો હતી નહીં, એટલે ગામડામાં તો સાવ નહીં. ગામડામાં તો બળદગાડાનો જ ઉપયોગ થતો, બરાબર? ખેડૂતો બળદગાડું લઈને જ એનું પોતાનું કામ કરતા હોય. બળદગાડામાં ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી. આ બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપી શકે. બહુ લાંબી મુસાફરી કરી શકે નહીં. 1 કલાક ચાલે બળદગાડું, 4 કિલોમીટર જેટલું ચાલી શકે. 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? જો તમને શું કહે છે કે 1 કલાકમાં 4 કિલોમીટર, તો તમારે 10 કિલોમીટર સુધી જવું હોય તો તમને કેટલો સમય લાગશે? 1 કલાકના 4, 2 કલાકમાં 8 કિલોમીટર, અને બીજી પાછી અડધી કલાક લઈ લો, બરાબર? એટલે 2 કિલોમીટર, એટલે 4 ને 4 8 ને 2 10 કિલોમીટર થાય. તો 2.5 કલાક જેવો સમય તમને લાગી જાય ને, બરાબર? 10 કિલોમીટર અંતર કાપવા માટે તમારે 2.5 કલાક એટલે 2.5 કલાકનો ઉપયોગ થાય. અનુમાન કરો તમે ઝડપી ચાલીને 1 કલાકમાં કેટલું અંતર કાપી શકો. હવે તમારે વિચારવાનું છે, અનુમાન કરવાનું છે કે આપણે ભાઈ ચાલીને જતા હોઈએ તો આપણે 1 કલાકમાં કેટલા કિલોમીટર ચાલી શકીએ. ઘણા સવારમાં વોકિંગ કરવા જતા હોય છે ને, બરાબર? એટલે એ લોકો નક્કી કર્યા કે આપણે આટલા કિલોમીટર ચાલવું છે, એવી રીતે તમારે અનુમાન કરવાનું છે.
જોઈએ. મુસાફરી દરમિયાન, મુસાફરી એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોઈએ, બરાબર. ઉનાળાના વેકેશનમાં કેમ તમે મામાના ઘરે જતા હોય એક ગામથી બીજા ગામ, એવી જ રીતે મુસાફરી દરમિયાન પવનને આપણે અનુભવી શકીએ છીએ. પવન ગમે ત્યાં આપણે જતા હોય તો રસ્તામાં પવન તો લાગતો જ હોય છે, અને સૂર્યને આપણી સાથે આવતો જોઈ શકીએ છીએ. આપણને એવું લાગે કે સૂર્ય જાણે આપણી સાથે સાથે ચાલે છે. પવન જેમ આવે છે એવી રીતે આપણને એવું લાગે કે સૂર્ય આપણી સાથે ચાલતો ચાલતો આવે છે. જો દિશાનું ભાન ન રહે તો સૂર્યને જોઈ આપણે દિશા નક્કી કરી શકીએ છીએ, બરાબર ને. ઘણાને દિશાની ખબર ન પડતી હોય કે ભાઈ ઉત્તર દિશા કઈ, પૂર્વ દિશા કઈ, પશ્ચિમ દિશા, દક્ષિણ દિશા, એમ જુદી જુદી ચારેય દિશાઓની ખબર ન હોય તો આપણે સૂર્યને જોઈ અને દિશાઓ નક્કી કરી શકીએ છીએ. શોધી કાઢો. તો કે સૂર્ય જુઓ અને તેના ઉગવાની દિશા નક્કી કરો. સૂર્ય હંમેશા કઈ દિશામાં ઉગે છે? પૂર્વ દિશામાં. તમે ગમે ત્યાં હોય પણ સૂર્ય ઉગવાની દિશા કોઈ દિવસ બદલાતી નથી. હંમેશા સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને કઈ દિશામાં આથમે છે? પશ્ચિમ, બરાબર. તમે ગમે ત્યાં હો, તમારી પૂર્વમાં કઈ રસપ્રદ વસ્તુઓ છે, તમારે પશ્ચિમ તરફ રખેલી બે વસ્તુના નામ લખો. હવે તમારે અનુમાન કરવાનું છે. અમે એક જગ્યાએ ઉગવાનું, સૂર્ય ઉગે છે એ દિશામાં ઉગવાનું, પછી પશ્ચિમ દિશામાં કઈ પ્રવૃત્તિ થાય છે, ઉત્તર દિશામાં કઈ પ્રવૃત્તિ થાય છે, એવી રીતે જુદી જુદી પ્રવૃત્તિઓ ક્યાં થાય છે એ આપણે અનુમાન કરીને જોવાનું છે. વાહ, કેટલી કેરીઓ! જાજી બધી કેરીઓ જોઈએ તો આપણે ખુશ થઈ જાય ને. આટલી બધી કેરીઓ ઘણી વખત આપણે કહેતા હોઈએ છે. ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે છે કે જેમાં વધારે કેરીઓ આવે. આંબાની કલમ હોય. આંબો કઈ સીધે સીધો ન ઉગી જાય એમ કે આપણા લવાઈઓને ઉગી ગયો, બરાબર. એની કલમ હોય એટલે એ તૈયાર કરી અને પછી કલમ પસંદ કરી અને જેમાં વધારે કેરીઓ આવે ને પછી પોતાની વાડીમાં તે વાવે છે અને ઉગાડે છે. પહેલા એની કલમ તૈયાર કરે અને પછી પોતાની વાડીમાં જઈ અને એને ઉગાડે છે આંબાને. આંબા મોટા કરતા અને તેના પર કેરીઓને આવતી જોવા ઘણા વર્ષોની રાહ જોવી પડે છે. આંબા ઉપર બહુ ઝાઝા વર્ષે ફળ આવે છે. 1-2 વર્ષમાં આવી જતા નથી ફળ, બરાબર. આંબાનું ઝાડ આપણે વાવીએ તો ઘણા વર્ષો એક પેઢી વહી જાય પછી બીજી પેઢીને કદાચ એના ફળ ખાવા મળે એવું પણ બને છે. કેરી વિશે આજ આપણે ઘણું બધું જાણ્યા છે, બરાબર. કેરીની જુદી જુદી જાતો જોઈ છે. હવે તમારે આંબાનું ચિત્ર અને કેરીના ચિત્રની પેટર્ન એવી રીતે બનાવવાની છે. ચાલો આપણે આજે અહીંયા અડધું ચેપ્ટર પૂરું કરીએ છીએ અને બાકીનું જે અડધું ચેપ્ટર છે એ નેક્સ્ટ પીરિયડમાં આપણે પૂરું કરીશું, બરાબર. જય હિન્દ, જય ભારત.